આપણે ગણમાં ગણના જુદા જુદા પ્રકારો વિશે શીખશું। તો ગણના પ્રકારોમાં પહેલો પ્રકાર છે ખાલી ગણ। તો ખાલી ગણ કોને કહેવાય? ખાલી ગણ જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવાય। જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવાય, જેને સંકેતમાં ફાઈ અથવા છગડીયો કૌંસ પણ એની અંદર કાંઈ જ નહીં વડે દર્શાવાય છે। તો ખાલી ગણની વ્યાખ્યા શીખ્યા। હવે એનું એક ઉદાહરણ લઈએ છીએ। ગણ એ બરાબર x કે જ્યાં x એ 2 થી મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા। ગણ એ બરાબર x કે જ્યાં x એ 2 થી મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા। તમને બધાને ખબર છે કે ગણ એ માં એક પણ ઘટક આવશે નહીં, કારણ કે તમને બધાને ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓ કેવી હોય? જે પોતા વડે અને એક વડે વિભાજ્ય હોય। અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 17 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। તો એમાં યુગ્મ અવિભાજ્ય સંખ્યા માત્ર 2 જ છે, એક જ નંબર છે। તો 2 થી મોટી કોઈ યુગ્મ અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે બધી અયુગ્મ અવિભાજ્ય સંખ્યાઓ છે। ધેરફોર આ ગણ એ એક ખાલી ગણ છે। એને તમે a બરાબર 5 પણ દર્શાવી શકો અથવા a બરાબર છગડીયા કૌંસમાં આ રીતે લખીને પણ બતાવી શકશો। હવે બીજો ગણ છે એકાકી ગણ। એકાકી ગણ એટલે એને સિંગલટન કહેવાય, આને નલ સેટ કહેવાય। ઇંગ્લિશમાં આપણે નલ સેટ અથવા એમ્પ્ટી સેટ કહીએ ખાલી ગણને, અને આને આપણે સિંગલટન કહીશું। જે ગણમાં એક જ સભ્ય આવેલો હોય, જે ગણમાં એક જ સભ્ય હોય તેવા ગણને એકાકી ગણ કહેવાય। દાખલા તરીકે તમે એક ગણ એ આપણે લઈએ છીએ એવો x કે જ્યાં x² - 4 બરાબર 0, જ્યાં x belongs to n। તો તમને ખબર છે કે x² - 4 = 0 પરથી x ની કિંમત આપણે મળશે x² બરાબર 4, 4 એટલે 2 નો વર્ગ, તો x બરાબર આવશે +or -2, બંને બાજુ વર્ગમૂળ કરશું તો। પણ આપણે x કેવો લેવાનો છે? x belongs to n હોવાથી, એટલે x બરાબર આપણે માત્ર કયો લેશું? 2। ધેરફોર ગણ a માં માત્ર એક જ ઘટક 2 આવ્યો છે, કારણ કે x belongs to n આપ્યું છે। તો ગણ a એ એકાકી ગણ કહેવાય। તો આ રીતે એક ઘટકથી બનતા ગણને આપણે એકાકી ગણ કહીશું। હવે આપણે ઉપગણ ભણીએ છીએ। ઉપગણ એટલે સબસેટ। ઉપગણ એટલે સબસેટ, ઇંગ્લિશમાં એને કહેવાય છે। જો ગણ a ના બધા જ સભ્યો ગણ b માં આવેલા હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય છે, જેને સંકેતમાં a ઉપગણ b વડે દર્શાવાય છે। તમને બધાને a ઉપગણ b એને તમે
તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકશો a ઉપગણ b એટલે કે x belongs to a implies x belongs to b. જો x a માં હશે તો x b માં હશે. a ઉપગણ b ને તમે પ્રેરણ સ્વરૂપે આ રીતે લખી શકો છો. અહીં a ને b નો ઉપગણ કહેવાય છે તથા b ને a નો અધિગણ કહેવાય છે. અધિગણ એટલે સુપરસેટ, ઉપગણ એટલે સબસેટ. જે ગણ નાનો છે એને સબસેટ કહેશું, મોટો છે એને આપણે અધિગણ કહીશું. દાખલા તરીકે ગણ a બરાબર 1 2 3, ગણ b બરાબર 1 2 3 4 5. તો તમને બધાને દેખાય છે કે અહીં a is a subset of b. a ના બધા જ ઘટકો b માં આવેલા છે એટલે a છે b નો ઉપગણ છે, a b નો ઉપગણ છે, b a નો અધિગણ છે. તો આ રીતે આપણે ઉપગણ શીખ્યા. હવે આપણે એક અગત્યના ઘણા બધા ઉપગણો જે અનંત ગણો છે, તો તમને શાંત ગણ અને અનંત ગણ વિશે પણ ભેગા ભેગું યાદ દેવડાવી દઉં. શાંત ગણ કોને કહેવાય? શાંત ગણ ફાઇનાઇટ સેટ. જે ગણના ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, જે ગણના ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય તે ગણને શાંત ગણ કહેવાય. અને અનંત ગણ કોને કહેવાય? ઇનફાઇનાઇટ સેટ. ઇનફાઇનાઇટ સેટ જે ગણના ઘટકોની સંખ્યા અનિશ્ચિત હોય અથવા અનંત હોય તો તે ગણને અનંત ગણ કહેવાય. તમને બધાને ખબર છે કે હું શાંત ગણનું એક ઉદાહરણ લઉં છું. ગણ a બરાબર x કે જ્યાં x less than 25, જ્યાં x belongs to n. આ ગણ શાંત ગણ છે. 25 થી નાની પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. 1 2 3 4 અપ ટુ 24. 25 પોતે નહીં આવે, 25 થી નાની, તો આ ગણ શાંત ગણ કહેવાય. અનંત ગણ માટે એક ઉદાહરણ લઉં છું. આપણે તો બધાને ખબર છે n z q r બધા અનંત ગણો છે, જેમાં અસંખ્ય સંખ્યાઓ આવેલી છે જેની સંખ્યા નિશ્ચિત નથી. તો આ બધા n z q r અનંત ગણો છે. હવે આપણે જોઈએ છીએ આવા એક ગણ r જે વાસ્તવિક સંખ્યાનો ગણ r છે, એના ઉપગણો વિશે આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ. ઈ r ના ઉપગણો ઈ પણ પાછા અનંત ગણો છે અને એનું નામ છે અંતરાલો. અંતરાલ એટલે ઇન્ટરવલ. તો ઈ અંતરાલો હવે હું તમને શીખવવા જઈ રહી છું. બધા જ ધ્યાનથી જોશે. r ના ઉપગણો અંતરાલ સ્વરૂપે તો આપણે ધ્યાનથી ભણશું. પહેલો અંતરાલ છે આ રીતે, એનો સંકેત છે કાઉન્સ ચોરસ કરવાનો, બે સંખ્યાઓ અને a ને b ને આ રીતે લખવાની. અને તમને બધાને ખાસ કહી દઉં કે જ્યારે અંતરાલ આપણે શીખશું ત્યારે હંમેશા અંતરાલમાં આવેલી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા નાની હોવી જોઈએ, તો જ અંતરાલ શક્ય છે, નહીંતર અંતરાલ મળે નહીં. તો ખાસ બધા વિદ્યાર્થીઓ જ્યારે અંતરાલ ટોપિક શીખવું છું ત્યારે પહેલી સંખ્યા હંમેશા બીજી સંખ્યા કરતા નાની હશે, યાદ રાખવાનું. હવે આપણે આ પહેલો અંતરાલ આને આપણે કહેશું ક્લોઝ ઇન્ટરવલ AB. સમૃદ્ધ અંતરાલ
AB જોઈ લો બરોબર, એનો કાઉન્સ આવો ચોરસ જ કરવાનો છે, કોઈ ડિઝાઇન બદલાવશે નહીં. ઈ સમૃદ્ધ અંતરાલ AB છે, ઈ આપણી વાસ્તવિક સંખ્યા રેખા છે ને આ, એનો ઈ ઉપગણ છે, R માં જ આવેલો છે. અહીંયા ધ્યાન આપો બધા. A પાસે ઘાટું ટપકું, B પાસે ઘાટું ટપકું અને એની વચ્ચેની બધી જ સંખ્યામાં ઘાટી લાઈન. તો આને સમૃદ્ધ અંતરાલ AB કહેવાય, જેમાં A પોતે આવેલો છે, B પોતે આવેલો છે અને વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ, અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. તો આ સમૃદ્ધ અંતરાલ AB છે. સમૃદ્ધ અંતરાલ AB એ R નો શું છે? ઉપગણ. તો એને લખાય કેમ? સમૃદ્ધ અંતરાલ AB માં કેવી વાસ્તવિક સંખ્યાઓ આવે? x કે જ્યાં a less than or equal to x less than or equal to b, જ્યાં x belongs to R. a અને b વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. ઉપરાંત a અને b પોતે પણ એટલે ઇક્વલ ટુ પણ આપ્યા છે. એવી બધી જ વાસ્તવિક સંખ્યાઓ જે સમૃદ્ધ અંતરાલ AB માં આવેલી છે. કોણ કોણ સમૃદ્ધ અંતરાલ AB માં આવશે? a પોતે, b પોતે અને વચ્ચેની બધી જ અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ. આ પોતે સમૃદ્ધ અંતરાલ AB તમને બધાને દેખાય છે કે જે R નો ઉપગણ છે, R માં સમાયેલો છે. તમને બધાને ખબર છે કે સમૃદ્ધ અંતરાલ AB is a subset of R. હવે આપણે બીજો અંતરાલ શીખવા જઈ રહ્યા છીએ, વિવૃત અંતરાલ AB, ઓપન ઇન્ટરવલ. આવો એનો ગોળ કાઉન્સ છે, એમાં ચોરસ કાઉન્સ છે. એને ગુજરાતીમાં વિવૃત અંતરાલ AB કહેશું. અને એમાં કઈ કઈ વાસ્તવિક સંખ્યાઓ આવી છે? પોતે પણ R નો જ ઉપગણ છે. એમાં કઈ કઈ વાસ્તવિક સંખ્યા આવેલી છે? તો એ પોતે નહીં આવે. એ પોતે, એ પાસે પોલું ટપકું છે. જો આમાં ઘાટું છે, આમાં ઘાટું એટલે પોતે આવે છે ને વચ્ચેની બધી જ આવે છે. જ્યારે આમાં એ પોતે નહીં આવે, b પોતે નહીં આવે અને a less than b છે, એ પહેલા આવશે, b પછી આવશે સંખ્યા રેખા પર. પણ વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે. તો આ વિવૃત અંતરાલ આ રીતે તમે દર્શાવી શકો છો. આમાં a અને b પોતે આવે છે અને વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવે છે. જ્યારે આમાં a અને b પોતે નથી આવતી પણ વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી શકે છે. તો એને આપણે લખશું ઘણ સ્વરૂપમાં x કે જ્યાં a less than x less than b, જ્યાં x belongs to R. શું બોલાય આને? a અને b વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ. પણ a અને b પોતે આવશે નહીં કારણ કે ઇક્વલ ટુ ભેગા નથી. તો આને આપણે ઓપન ઇન્ટરવલ એટલે કે વિવૃત અંતરાલ કહેશું. હવે ત્રીજો અંતરાલ છે સંવૃત વિવૃત અંતરાલ. એને આપણે કહેશું ક્લોઝ ઓપન ઇન્ટરવલ AB. એને આપણે કહેશું ક્લોઝ ઓપન ઇન્ટરવલ AB. ક્લોઝ ઓપન ઇન્ટરવલ AB. એમાં ડાબી બાજુ ક્લોઝ એટલે કે મોટો કાઉન્સ છે અને જમણી બાજુ b પાસે નાનો કાઉન્સ છે એટલે ક્લોઝ ઓપન ઇન્ટરવલ AB કહેશું. ગુજરાતીમાં એને સંવૃત વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ આપણે એને કહેશું. એનો આ સંકેત છે. અને એમાં કેવી કેવી વાસ્તવિક સંખ્યાઓ આવેલી હશે જોવો તો બધા ધ્યાનથી. તો એમાં a પોતે આવશે કારણ કે a પાસે ચોરસ કાઉન્સ છે એટલે એ પોતે ઘાટું ટપકું. પછી વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે, વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે. એ પોતે આવશે અને b પાસે પોલું ટપકું, b પોતે નહીં આવે. તો સંવૃત વિવૃત અંતરાલમાં એ પોતે આવશે, વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યાઓ આવશે અને b નહીં આવે. તેને ગણ સ્વરૂપે કેમ લખાશે? x કે જ્યાં a less than or equal to b, કારણ કે એ પોતે આવે છે એટલે equal to આવશે, અને less than b જ્યાં x belongs to R. તો આને આપણે ક્લોઝ ઓપન ઇન્ટરવલ કહેશું. આ બધા જ અંતરાલો છે ઈ R ના ઉપગણ છે. R મોટામાં મોટો ગણ છે. આ બધા અંતરાલો એના શું છે? ઉપગણ. આ બધા જ અંતરાલો R માં સમાયેલા છે. હવે ચોથો ઇન્ટરવલ આવે છે ઓપન ક્લોઝ ઇન્ટરવલ એટલે કે વિવૃત સંવૃત અંતરાલ.
વિવૃત એટલે પહેલા ગોળ કૌંસ અને પછી ચોરસ કૌંસ છે એ b થી નાનો જશે, યાદ રાખજો નકર અંતરાલ નહીં બને. તો આને આપણે કહેશું ઓપન ક્લોઝ ઇન્ટરવલ અને એને ગુજરાતીમાં કહેશું વિવૃત સંવૃત અંતરાલ. અને વિવૃત સંવૃત અંતરાલ ab માં એ હવે તમે સમજી ગયા હશો x કે જ્યાં a less than x less than or equal to b જ્યાં x belongs to r. તમને બધાને ખબર છે a પોતે નહીં આવે, a પાસે પોલું ટપકું છે, a ને b વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે અને b પાસે પાછું ઘાટું ટપકું એટલે b પોતે આવશે. તો આ રીતે આપણે વિવૃત સંવૃત અંતરાલને આ રીતે ગણ સ્વરૂપે દર્શાવી શકીએ. હવે ચારે ચાર અંતરાલોના ઉદાહરણો તમને સમજાવી રહી છું. બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી હવે આ ચારે ચાર અંતરાલોના ઉદાહરણો સમજશે. બધાનું એક એક ઉદાહરણ આપણે લેશું. તો ધ્યાનથી બધા જોશે. પહેલો મેં ધારો કે લખ્યો છે સંવૃત અંતરાલ 1 5. તો એને આને અંતરાલ સ્વરૂપ કહેવાય. તમે એને ગણ સ્વરૂપે લખો અથવા ગુણધર્મ સ્વરૂપે લખો એમ લખ્યું હોય અને સંખ્યા રેખા લખીએ સંવૃત અંતરાલને ગણ સ્વરૂપે તથા સંખ્યા રેખા પર દર્શાવો. આવી રીતે તમને રકમ આપેલી હોય તો સંવૃત અંતરાલ 1 5 ને પેલા ગણ સ્વરૂપે અથવા ગુણધર્મ સ્વરૂપે પણ કહી શકાય. ગણ સ્વરૂપે પણ કહી શકાય, ગુણધર્મ સ્વરૂપે પણ કહી શકાય. બંને સરખો અર્થ બતાવે છે. હવે સંવૃત અંતરાલ 1 5 છે તો તમને ખબર છે એમાં એવા x આવેલા છે કે 1 પોતે આવશે, 5 પોતે આવશે અને વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ પણ આવશે. તો આમ લખાશે 1 less than or equal to x less than or equal to 5 જ્યાં x belongs to r. આપણી બુકમાં આ x belongs to r નથી લખતા, ખાલી આટલું જ લખીએ છે આવ્યું તો ઈ પણ ચાલે અને તમે x belongs to r લખો તો પણ કાંઈ ખોટું પડશે નહીં. તો આ સંવૃત અંતરાલ ab માં શું શું આવ્યું? સંવૃત અંતરાલ 1 5 માં 1 પોતે છે, 5 પોતે છે ને વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ. અને સંખ્યા રેખામાં દર્શાવવું હોય તો કેમ દર્શાવાય? આ 1 પોતે આવશે, 5 પોતે આવશે એટલે બંને ઘાટા ટપકા અને વચ્ચેનું આખું ઘાટું. તો આને સંવૃત અંતરાલ 1 5 સ્વરૂપે બતાવશું. હવે આપણે પહોંચ્યા 0 થી વિવૃત અંતરાલ. એને પણ તમે ગણ સ્વરૂપે લખો અને સંખ્યા રેખા પર દર્શાવો. તો આપણે વિવૃત અંતરાલ 0 3 છે એની સંખ્યા જોઈ લો, બીજી સંખ્યા કરતા નાની છે તો હા એટલે અંતરાલ તો શક્ય છે. હવે એને ગણ સ્વરૂપે લખીએ છીએ. એમાં 0 પોતે નહીં આવે એટલે 0 less than x less than 3 બંને વખતે 0 ને 3 નહીં આવે પણ વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે. તો એને આ રીતે લખશું x કે જ્યાં 0 less than x less than 3 જ્યાં x belongs to r. એને સંખ્યા રેખા પર દર્શાવવું હશે તો 0 પાસે પોલું ટપકું, 3 પાસે પોલું ટપકું અને વચ્ચેની બધી જ સંખ્યાઓમાં ઘાટી લીટી થશે. તો આ શું બતાવે છે? આ વિવૃત અંતરાલ 0 3 બતાવે છે જેમાં 0 પોતે નથી, 3 પોતે નથી પણ વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. હવે થર્ડ એક્ઝામ્પલ છે એ છે ક્લોઝ ઓપન ઇન્ટરવલ. તમે 4 6 આ રીતે છે એને તમે ગણ સ્વરૂપે કેમ લખી શકશો? આને ક્લોઝ ઓપન ઇન્ટરવલ 4 6 કહેવાય. 4 less than 6 છે તો 4 less than or equal to x less than 6 જ્યાં x belongs to r. આ એનું ગણ સ્વરૂપ છે કારણ કે 4 પોતે આવશે એટલે equal to, 6 પોતે નહીં આવે એટલે ત્યાં less than, વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ. આ રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. 4 પાસે ઘાટું ટપકું, વચ્ચેનું બધું જ ઘાટું અને 6 પાસે પોલું ટપકું. તો આ રીતે આપણે ક્લોઝ ઓપન ઇન્ટરવલ 4 6 બતાવ્યા. હવે ઓપન ક્લોઝ ઇન્ટરવલ -1 0 આપણે લખીએ છીએ. તો -1 0 ઓપન ક્લોઝ ઇન્ટરવલ છે તો એને ગણ સ્વરૂપે લખશું -1 less than x less than or equal to 0 જ્યાં x belongs to r. એમાં -1 પોતે નહીં આવે કારણ કે ત્યાં ઓપન છે
અને 0 આવશે કારણ કે ત્યાં ક્લોઝ છે, તો એને બતાવશું આપણે -1 પાસે પોલું ટપકું, વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યા અને 0 પાસે ઘાટું ટપકું કારણ કે 0 એમાં આવેલો છે. તો આ રીતે આપણે 4 અંતરાલો શીખ્યા: સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ. તો આજનું આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને જો મારો આ વિડિયો પસંદ પડ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, એ મારી વિનંતી છે. થેન્ક યુ.